સ્વાધ્યાય 10.1 ધોરણ 6 જુઓ પ્રશ્ન નંબર 1 નો સી દાખલો એટલે આપણે કરીશું. તો પ્રશ્ન નંબર 1 સી માં તમે જોઈ શકો છો બધી બાજુના માપ કેવા આપ્યા છે? સરખા આપ્યા છે. આ તમને કેવો આકાર દેખાય છે? તો આ આકાર છે આપણો સમબાજુ ચતુષ્કોણ, ચોરસ નથી, સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર. તો આપણે બધી બાજુના માપ સરખા છે એટલે આપણે એને નામ આપી દઈએ. અને નામ આપું છું જે કે એલ એમ. ચાલો તો આપણે સી આકૃતિની પરિમિતિ બરાબર જે કે વત્તા કે એલ વત્તા LM વત્તા MK MJ. તો એટલે તમે જોઈ શકો છો JK નું માપ કેટલું છે? JK નું માપ 15, તમામ બાજુનું માપ 15 સેમી છે. એટલે આપણે લખી દઈએ 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી. બરાબર. તો આટલે આ આકૃતિ કેવી છે? સમબાજુ ચતુષ્કોણની આકૃતિ છે એમ જોવા જાય તો. એટલે આપણે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિનું સૂત્ર પણ મૂકી શકીએ 4 ગુણ્યા લંબાઈ અને આપણે કરી શકીએ. પરંતુ તમને ખ્યાલ આવે એના માટે આ રીતે કર્યું છે. 15 વત્તા 15 30, 30 વત્તા 15 45 ને 45 વત્તા 15 60. એટલે આપણને સી આકૃતિની પરિમિતિ મળી ગઈ. સી આકૃતિની પરિમિતિ બરાબર 60 સેમી. બરાબર. તો આ સમબાજુ ચતુષ્કોણ આકારની પરિમિતિ પણ કહેવાશે. એટલે આપણે લખી દઈએ. એટલે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ કેટલી મળી? 60 મળી, 60 સેમી. હવે એ જ રીતે આપણી પાસે ડી દાખલો છે. ડી દાખલામાં તમે જોઈ શકશો કે આપણી પાસે નિયમિત પંચકોણ છે. કેમ કે એની બધી બાજુ કેવી છે? સરખી છે. 4 સેમી 4 સેમી 4 સેમી. આમાં આપણે નામ નથી આપતા, આપણે ડાયરેક્ટ જ કહીએ છીએ નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર. એટલે કેટલી બાજુ છે? 1 2 3 4 5. બરાબર. અત્યાર સુધી આપણે 4 જ બાજુ જોઈ, જેમાં ચોરસ હતો, કોઈ પણ અનિયમિત આકારનો. બરાબર. પછી નિયમિત આકારનો ચોરસ જોયો. એટલે નિયમિત પંચકોણની પરિમિતિ છે એટલે 5 બાજુ છે એટલે 5 વખત 4 સેમી આવશે. 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી. એટલે 4 સેમી કેટલી વાર છે? 5 વાર છે. 1 2 3 4 ને 5. 4 5 વાર 20 એમ પણ કરી શકો. અથવા તો 4 વત્તા 4 8, 8 4 12, 12 4 16, 16 4 20. એટલે આપણને નિયમિત પંચકોણની પરિમિતિ મળી ગઈ. નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 20 સેમી.